Daily Vlog, Day 32. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું આપણા 100 દિવસના ચેલેન્જમાં. આજે દિવસ 32મો. તો આજે આપણે ભાણિયાને લઈ ગયા બગીચામાં, કેમ કે એને હિંચકો ખાવો હતો, એટલે લઈ ગયા આપણે બગીચામાં. અરે મજા આવે મુનિયા. તો આપણે આવી ગયા આપણા ભાણેજ સવારના બગીચામાં ફરાવા માટે. જોઈ શકો છો. હા, શું કે મુના, મજા આવે હે મુનિયા? મજા આવે? તો આપણે રેડી થઈને નીકળી ગયા છીએ હવે કામે જવા માટે. બસ. તો આ છે આપણા સિક્યુરિટી સાહેબ. અહીંયા ડ્યુટીમાં આજે એમનો વારો આવી ગયો. તો બપોર ન નકા તો વારો નથી આવતો. તો બપોરે ભટ્ટારો આવીને પહેલે લેવા માંડી ગયો ગુંદા, કેમ કે એને અચાર બનાવવો હતો. કેરીને આ ગુંદા વગેરે શું ને શું એડ કરતા હોય આપણને ખબર ના પડે, કેમ કે આપણે બનાવતા નથી. તો બપોરને આવતા પહેલાં તો ગુંદા લેવા માંડી ગયો, કેમ કે અચાર બનાવવો હતો એને. તો પછી આપણે નીકળી ગયા ભીમાસરથી વરસાણા, કેમ કે આપણો બાઇક પડ્યો હતો વરસાણા ગેરેજમાં. કાલે આપણે રિપેર કરાવવા મેક્યો હતો. અમારા મનીષભાઈનો રિપેર કામ હતો અને મારો હતો કેરિયર વગેરે અને સ્ટેન્ડ વગેરે લગાવવાનું હતું. તો આપણે નીકળી ગયા પછી વરસાણા જવા માટે. તો ચડી ગયા આપણે પુલિયા કનેથી, કેમ કે જવું તો અહીંયા જ પડે. હવે ફેરો થાય તો થાય, બીજું શું થાય, હવે કાંઈ ન થાય. એક વાતે તો પુલિયો સારો બનાવ્યો છે ને, મતલબ કોઈ જાતની પ્રોબ્લેમ ન થાય. નકર વળી ફાટકમાં આપણે ઊભું રહેવું પડતું. આમ ભલે ફરક લાંબુ પડી જાય તો મતલબ કાંઈ વાંધો ના આવે એમ. તો પહોંચ્યા અમારી નવીનભાઈની ઘેર છે. જોઈ શકો છો. અહીંયા આપણે વરસાણા જાઓ એટલે વરસાણાથી આ કાંટો છે, કયો કાંટો મને નામ નથી યાદ. તો અહીંયા મતલબ એને પોતાની ગેરેજ ખોલી છે. કામ પણ સારું કરે છે. તમારો કાંઈ પણ પ્રોબ્લેમ થઈ જાય તો આપણને ફોન કરવાનો. આપણી પ્રોફાઇલમાં નંબર એડ જ છે. સ્ટેન્ડ લગાવ્યો પણ સ્ટેન્ડ આપણો સક્સેસ ગયો નહીં. જોઈ શકો છો સક્સેસ ગયો નહીં, તો પછી કાંઈ વાંધો નહીં. તો હવે આપણો રાઇડરનો લુક જોજો. આ છે આપણો રાઇડરનો લુક. તો આપણો બ્લોગ કરીએ છીએ સમાપ્ત. Thank you for watching.